હવે હું ગોહિલ પરિવારમાં જાઉં છું. સોનાના ઝુમડાને ગોતી લાવું તો હું મેલડી. હું એનો હિસાબ લઈશ. તમે મને પાછી વાળતા નહીં. ભલે મારી ભલે. જય હો તમારી. જય હો. ભાગો ભાગો. આ તો મારા મેલા લાગે છે. જો તો ખરા. હે જો આ કોની હારે વાતો કરે છે. હાલો હાલો જઈને વિરાજી બાપુને વાત કરીએ. હાલો ભાગો આપણે. હાલો ભાગો. હાલો. આમ દરબારો જે આવ્યા હતા આંગળા પાસે એ બધા ભાગ્યા આવું બધું જોઈ. ધગધગતા લોખંડના ઈ પાટા ડુંગરિયા વાલડીએ ગળામાં પહેર્યા આશ્ચર્ય પામી ગયેલા. દરબારો આવી વિરાજી બાપુને વાત કરે છે. બાપુ, અમે નજરે જોયું અને આ દેવી પૂજક તો બધા અહીંથી હાલ્યા ગયા છે, નીકળી ગયા છે, ભાગી ગયા છે. હવે શું કરશું? પણ એની માતાજી હાચી હશે તો ઝુમણું લાવશે, બીજું હું આવું બન્યું છે. આવું બન્યા પછી ડુંગરિયા અને વાલડીનું ઈ 100 માણસનું ડંગડું વસ્તડી ગામ મેલીને હાલતું થઈ ગયું. માથે વિપત પડી છે, વેળા પડી છે, ચોરીનું આળ માથે આવ્યું છે. પંચાળની ધરતીને મૂકી છેલ્લા જોહાર કરીને દેવી પૂજકનું ડંગડું હાલી નીકળ્યું જુનાગઢ પંથક તરફ. ધીરે 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 રસ્તો વટાવતા વડાલ ગામમાં આવે છે. આ વડાલ ગામ જુનાગઢની બાજુમાં આવ્યું છે. એ વડાલ ગામમાં રહી ડુંગરીઓનું વાલડી માં મેલડીની સેવા પૂજાન ભક્તિ કરે છે, માનું સ્મરણ કરે. પણ આ બાજુ કેવું બને છે? વચન તું ન બનવાનું બને છે. ફોનબાનું ઝુમણું તો ક્યાં ખોવાનું થયું તો વિરાજી બાપુને ખબર નહોતી. દીકરીઓ રમતી હતી અને ઝુમણું ઉડીને છાણમાં પીડ્યું હતું. એના તો ક્યાંય સાણા થપાઈ ગયા હતા. પણ એક દી એ રસોઈ બનાવતા બનાવતા ઘરની દાસી રસોઈ બનાવતી હશે, જ્યાં ઈ સાણું જ્યાં ભાંગ્યું ને તા તો માલ પાથી ખડીંગ દઈને ઝુમણું ઉલ્યું હોય. કેવું બને છે? મારું ઝુમડું ચડી ગયું. મારું ઝુમડું ચડી ગયું. મારું ઝુમડું. Come on. અરે આ સોનબા બેન ને શું થઈ ગયું? અરે મારી દીકરી, તને શું થાય છે? હું તમારી દીકરીને